નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। પાર્ટ નંબર 3 ચેપ્ટર નંબર 7 એટલે કે અંકુશ। અંકુશની અંદર છેલ્લે બે પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા। એક અંકુશનો અર્થ આપી અંકુશની લાક્ષણિકતાઓ જણાવો અને સેકન્ડ ક્વેશ્ચન હતો અંકુશનો અર્થ આપી અંકુશનું મહત્વ સમજાવો। ત્યારબાદ મિત્રો આજે ત્રીજા તબક્કા તરફ આપણે જઈએ, ત્રીજા પાર્ટ તરફ આપણે જઈએ તો ત્રીજા પાર્ટની અંદર શું કહે છે? પ્રશ્ન એવો છે કે અંકુશની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ, વિધિ, પગલાંની સમજૂતી આપો। બરાબર, શું છે પ્રશ્ન? અંકુશ પ્રક્રિયાના જે વિવિધ તબક્કાઓ છે, કેટલા તબક્કાઓમાંથી અંકુશની પ્રક્રિયા છે એ પસાર થાય છે, તો એ વિવિધ તબક્કાઓ છે એની જે વિધિ છે, એના જે પગલાં છે એ પગલાંની ટૂંકમાં સમજૂતી આપો। હવે જોઈએ કે ભાઈ અંકુશની પ્રક્રિયા છે એના તબક્કા છે એ કેટલા છે? તો કે અંકુશની પ્રક્રિયાના તબક્કા છે એ અલગ અલગ એકમની અંદર અલગ અલગ રીતે સ્થાપના કરવામાં આવે છે। આવા જે તબક્કા છે એના પહેલા આપણે નામ જોઈ લઈએ કયા કયા છે। પહેલું છે મિત્રો ધોરણોની સ્થાપના, બીજું છે માહિતી સંપાદક, ત્રીજું છે કામગીરીનું મૂલ્યાંકન, ચોથું છે થયેલી કામગીરીની સ્થાપિત ધોરણોની સાથે સરખામણી અને પાંચમું છે અંકુશના સુધારાલક્ષી પગલાં। કુલ મુદ્દા કેટલા છે? તો કે 5। કયા કયા 5 મુદ્દા છે? તો કે વન્સ અગેન ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદક, કામગીરીનું મૂલ્યાંકન, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને અંકુશના સુધારાલક્ષી પગલાં। અંકુશના સુધારાલક્ષી પગલાં છે એ પાછા કયા? બરાબર, જે પાંચમો મુદ્દો છે એ એક્ઝામની અંદર ખાલી આજ તમને 5 માર્કની અંદર પૂછાઈ શકે। કઈ રીતે પ્રશ્ન પૂછાય કે અંકુશના સુધારાલક્ષી પગલાઓ જણાવો, તો એની અંદર પણ મિત્રો પાછા 3 મુદ્દા છે। બરાબર, અંકુશના જે સુધારાલક્ષી પગલાં છે એ સુધારાલક્ષી પગલાંની અંદર પણ મિત્રો 3 મુદ્દા છે। એ 3 મુદ્દા કયા? તો કે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, પહેલો મુદ્દો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, બીજો મુદ્દો પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા, બીજો મુદ્દો પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા અને ત્રીજો મુદ્દો છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા। ત્રીજો મુદ્દો છે ધોરણોમાં ફેરફાર કરી અને નવા ધોરણો સ્થાપવા। એટલે કે અંકુશની જે પ્રક્રિયા છે, બરાબર, એની અંદર જે પાંચમો મુદ્દો છે સુધારાલક્ષી પગલાં, તો એના 3 મુદ્દા ખાસ યાદ રાખવાના। એક પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, બીજું પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા અને ત્રીજું ધોરણોમાં ફેરફાર કરીને નવા ધોરણો સ્થાપવા। બરાબર, આ 5 પ્રક્રિયા, આ 5 તબક્કા, આ 5 વિધિમાંથી છે એ પસાર થવું પડે। હવે પહેલા મુદ્દાની અંદર જોઈએ શું કહે છે? ધોરણોની સ્થાપના। ધોરણો એટલે શું? જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ ટાર્ગેટ। બરાબર, ધોરણો એટલે શું કે જેને આપણે આપણી ભાષામાં ટાર્ગેટ તરીકે ઓળખીએ છીએ। તો એ ધોરણો ક્યાં? તો કે અંકુશની પ્રક્રિયાની શરૂઆત ધોરણોની સ્થાપના કરવાથી થાય છે। ધોરણો કે પ્રમાણો એક પ્રકારના માપદંડો છે। જોજો, અંકુશની પ્રક્રિયા, અંકુશની જે પ્રક્રિયા છે એની જે શરૂઆત છે એ ધોરણોની સ્થાપનાથી થાય છે। તમે અંકુશ રાખો છો, શું કામ? તો કે તમારે તમારો ટાર્ગેટ છે એ શેર કરવો છે, તમારે તમારો ટાર્ગેટ છે એને અચીવ કરવો છે, તમારે તમારો ટાર્ગેટ છે, તમારું જે માપદંડ છે, તમારું જે પ્રમાણ છે, તમારે જે વસ્તુ મેળવવી છે એટલા માટે જ તમે અંકુશ રાખો છો। એટલે અંકુશની પ્રક્રિયાની શરૂઆત છે એ આ ધોરણોની સ્થાપનાથી કરવામાં આવે છે। આવા ધોરણો કે પ્રમાણો એક પ્રકારના શું છે? તો કે માપદંડો છે। બરાબર, આવા જે ધોરણો છે
આવા જે પ્રમાણો છે એ શું છે તો કે એક પ્રકારના માપદંડ છે કે જેને તમે માપી શકો કે કેટલું કાર્ય થયું અને તમારે કેટલું કાર્ય કરવાનું છે, બરાબર. તો એ માપદંડો છે. જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને, બરાબર, જેની સાથે થયેલી કામગીરીને સરખાવી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે આ જે માપદંડો છે, આ જે પ્રમાણો છે, તમે કેટલી કામગીરી કરી અને એને તમને કેટલા ટાર્ગેટ આપ્યા, એને તમને કેવા ધોરણો આપ્યા, એને કેવા તમને માપદંડો સ્થાપી દીધા અને તમે જે કામગીરી કરો છો એ કામગીરી અને એને આપેલો જે ટાર્ગેટ છે એ બંને વચ્ચે જો તમે મૂલ્યાંકન કરો તો તમને ખબર પડે કે તમે કેટલા ટકા પરફેક્ટ કામગીરી કરેલી છે. જો આમાં આપેલું છે કે મૂલ્યાંકન કરવામાં આવે, આમ અંકુશના આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. આમ અંકુશ છે એનો આધાર શું છે તો કે પૂર્વ નિર્ધારિત, પૂર્વ એટલે અગાઉથી નક્કી કરેલો ટાર્ગેટ, બરાબર. અંકુશનો આધાર શું છે તો કે અગાઉથી નક્કી કરેલું હોય કે ભાઈ આટલા ટકા નફો જોઈ છે, આટલા ટકા ઉત્પાદન જોઈ છે, આટલા ટકા માર્કેટમાં પ્રતિષ્ઠા આ વખતે મેળવવાની છે, આટલા ટકા આ વખતે વેચાણ કરવાનું છે. તો આ બધી વસ્તુ છે એ પૂર્વ નિર્ધારિત છે, એટલે કે અગાઉથી જ નક્કી કરવામાં આવે છે, એટલે પૂર્વ નિર્ધારિત છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. હવે તમે જે નિર્ધારિત ધોરણો નક્કી કર્યા, તમે જે ટાર્ગેટ નક્કી કર્યો એ મુજબ દરેક કામગીરી થાય છે કે નહીં, એ ખરીદીથી માંડી અને વેચાણ થાય ત્યાં સુધીની બધી જ કામગીરી છે એ તમે જે ટાર્ગેટ નક્કી કરેલો છે એ ટાર્ગેટ મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય જ અંકુશ કરે છે. નિર્ધારિત ધોરણો સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે. હવે તમે જે ધોરણો નક્કી કર્યા, તમે જે ટાર્ગેટ નક્કી કર્યો, તમે જે માપદંડ નક્કી કર્યો છે એ સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. તમે નક્કી કર્યું કે ભાઈ 1 મહિનામાં 25 ગાડી બનવી જોઈએ, તો આ 25 ગાડી છે એ સંખ્યા છે. તમે નક્કી કર્યું કે ભાઈ 1 મહિનાની અંદર એ 3 મહિનાની અંદર 35% વેચાણ થવું જોઈએ, તો એ ગુણાત્મક ધોરણો છે, બરાબર. કે એને ગુણ્યા તમે કરો કે ભાઈ 3 મહિનામાં આટલું વેચાણ થયું તો 6 મહિનામાં કેટલું વેચાણ થાય, તો 9 મહિના વરદીમાં કેટલું વેચાણ થશે. એટલે આવા જે કંઈ પ્રકારના ધોરણો છે એ ધોરણો સંખ્યાત્મક પણ હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે છે. આ ધોરણો જેમને પાર પાડવાના છે તેઓ સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. હવે તમે જે ટાર્ગેટ નક્કી કર્યો, તમે જે માપદંડ નક્કી કર્યો, તમે જે ધોરણો નક્કી કર્યા એ ધોરણો છે તમે ખાલી નક્કી કરેલા છે, કારણ કે ઉચ્ચ સપાટી છે માત્ર ધોરણો નક્કી કરે છે, જ્યારે એ ધોરણો છે એને પાર પાડવાનું કાર્ય છે એ મધ્ય અને તળ સપાટી કરે છે. એટલે મધ્ય અને તળ સપાટી આવા જે કંઈ પ્રકારના માપદંડો છે, આવા જે કંઈ પ્રકારના ધોરણો છે, આવો જે કંઈ પ્રકારનો ટાર્ગેટ છે એ આ કામદારો છે એ મધ્ય સપાટી અધિકારો છે એ સમજી શકે તેવા હોવા જોઈએ, બરાબર. તો એને એ ધોરણો માપદંડો ટાર્ગેટ છે સમજાવવો જોઈએ. આવા ધોરણોમાં ભૌતિક પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય. હવે આવા જે ધોરણો છે, આવો જે ટાર્ગેટ છે, આવો જે માપદંડ છે એ ભૌતિક પડતર કે આપણને ભવિષ્યમાં વસ્તુ કેટલામાં પડશે એને ભૌતિક પડતર કહેવાય, બરાબર. એ ભૌતિક પડતર પછી તો કે આપણને એમાંથી ભવિષ્યમાં આવક કેટલી થશે, એક પડતર નક્કી કરવાની આવક, એની અંદર કુલ કેટલી મૂડી જોશે, તો વગેરે પ્રમાણેનો સમાવેશ છે આવા ધોરણોમાં થાય. ભવિષ્યમાં કેટલી પડતરમાં પડશે, આવક કેટલી થશે, એમાંથી મૂડી છે એમાં આપણે કેટલી મૂડી જોશું, કુલ ખર્ચ કેટલો કરશું, તો એ વસ્તુ છે એ આ ધોરણો તમને નક્કી કરી આપે છે. આ ઉપરાંત નફાનો લક્ષ્યાંક, ઉત્પાદનનો લક્ષ્યાંક અને ખર્ચનો લક્ષ્યાંક વગેરે હોઈ શકે, બરાબર. ધોરણોની અંદર શું થાય તો કે નફો તમારે કેટલો જોઈએ છે, ઉત્પાદન તમારે કેટલું જોઈએ છે અને એની પાછળ તમે ખર્ચ કેટલો કરશો. હવે આવા જે કંઈ પ્રકારના ધોરણો છે એ ધોરણોની અંદર કુલ તમારો નફાનો લક્ષ્યાંક કેટલો છે, તમારે કેટલા ટકા નફો જોઈએ છે, શરૂઆતમાં 80%, 90%, 100%,
બરોબર, એટલે નફાનો લક્ષ્યાંક. ઉત્પાદન, તમારે કેટલા ટકા ઉત્પાદન જોઈએ છે, કેટલું ઉત્પાદન જોઈએ છે, કેવું ઉત્પાદન જોઈએ છે, ઉત્પાદન કરવા માટેની સમય મર્યાદા તમે કેટલી આપી, એટલે ઉત્પાદનનો લક્ષ્યાંક. ખર્ચ, કે જે વસ્તુ તમારે બનાવવી છે એ વસ્તુની પાછળ કુલ તમે કેટલો ખર્ચ કરશો, તો એ ખર્ચના લક્ષ્યાંકો છે એ વગેરે હોઈ શકે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળાના પણ હોઈ શકે અને આવા લક્ષ્યાંકો છે એ ટૂંકા ગાળા માટે પણ તૈયાર કરવામાં આવે. હવે ધોરણો છે એ કાં લાંબા ગાળા માટેના હોઈ શકે અને કાં ટૂંકા ગાળા માટેના હોઈ શકે. ધોરણો કેટલા પ્રકારના હોય? 2. એક ધોરણો છે લાંબા ગાળાના હોય કે જે 2, 3, 4, 5 વર્ષે તમે ક્લિયર કરી શકો. બરોબર, અમુક ધોરણો છે વર્ષના હોય કે 1 વર્ષની અંદર તમારી ટાર્ગેટ એચીવ કરવાનો, વળી પાછા નવા ધોરણો સ્થાપવાના. એટલે આવા ધોરણો છે એ લાંબા ગાળાના પણ હોઈ શકે અને આવા ધોરણો છે એ ટૂંકા ગાળાના પણ હોઈ શકે છે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટીએ થાય. હવે જે ધોરણો જે છે, ટાર્ગેટ જે છે, માપદંડ છે, એની પસંદગી છે ઉચ્ચ સપાટીએ થાય. શું કામ એને ઉચ્ચ સપાટીએ થાય? તો કે ઉચ્ચ સપાટી છે એમાં બધા અધિકારીઓ છે, ટોપ લેવલ મેનેજમેન્ટ છે કે જે બુદ્ધિશાળી અધિકારીઓ જે છે, બરોબર, એ જ તમને ટાર્ગેટ નક્કી કરી આપે. બરોબર, જે મેનેજમેન્ટને લગતા માણસો છે, અધિકારીઓ છે, એ જ વ્યક્તિ છે આની પસંદગી, ધોરણોની પસંદગી કરે છે. આવા લક્ષ્યાંકો છે એ કર્મચારીને સમજાવવામાં આવે. બરોબર, હવે ઉચ્ચ સપાટી જે કઈ પ્રકારના લક્ષ્યાંકો નક્કી કરે છે, ઉચ્ચ સપાટી જે કઈ પ્રકારના લક્ષ્યાંકો છે એ સિદ્ધ કરવા છે, ઉચ્ચ સપાટી જે કઈ પ્રકારના લક્ષ્યાંકો છે એ નક્કી કરેલા છે, એ લક્ષ્યાંકો છે એ કર્મચારીએ પાર પાડવાના છે. એટલા માટે એ લક્ષ્યાંકો છે એ કર્મચારીને સમજાવવામાં આવે છે. કામદારો લક્ષ્યાંકો પરથી પોતાની કામગીરીનું આયોજન કરે. હવે માલિકના જે ટાર્ગેટ છે, માલિકનો જે લક્ષ્યાંક છે, માલિકના જે ધોરણો છે, માલિકનો જે માપદંડ છે, એ મુજબ કામદાર છે પોતાની કામગીરીનું આયોજન કરે. માલિક એમ કહી દે કે ભાઈ મારે આ વર્ષે, બરોબર, 500 કાર બનાવવી છે. કેટલી? 500. હવે કામદાર નક્કી કરે કે ભાઈ આપણે રોજ કાર્ય કેટલું કરશું તો 1 વર્ષમાં 500 કાર બની જશે. બરોબર, માલિક એમ કહે કે ભાઈ મને 3 વર્ષની 1000 કાર બનાવી છે, તો કામગીરીનું માપન એ રીતે કરવાનું, કામગીરીનું આયોજન એ પ્રમાણે કરવાનું કે 3 મહિનામાં 1000 કાર બની જવી જોઈએ. તો આવી કામગીરીનું આયોજન મેળવે છે અને આ ધોરણો જાળવવાનો સતત, બરોબર, કે 1000 કાર બનાવી છે 3 મહિનામાં, તો એક જે ધોરણો નક્કી કર્યા એ ધોરણો છે એ સતત જળવાઈ રહે, એ મુજબ કાર્ય થાય, તો એ વસ્તુનો પ્રયત્ન છે કામદારો સતત કરતા રહે છે. તો મિત્રો, આ હતું ધોરણોની સ્થાપના. મુદ્દા નંબર 2, માહિતીનું સંપાદન. બરોબર, કઈ રીતે માહિતી મેળવવાની છે? આ તબક્કામાં થયેલું કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતી સંપાદન કરવામાં આવે છે. આ તબક્કામાં થયેલ કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ, આ બંને વચ્ચે જે કઈ પ્રકારની માહિતી છે એનું સંપાદન કરવામાં આવે કે ભાઈ કેટલું કાર્ય થયું અને વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે. થયેલી કામગીરી અને વાસ્તવિક પરિસ્થિતિ, થયેલું કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ બંને વચ્ચેની માહિતી છે સંપાદન કરવામાં આવે, બંને વચ્ચેની માહિતીઓ છે મેળવવામાં આવે. બરોબર, કે ભાઈ કેટલું કાર્ય થયું અને આપણી વાસ્તવિક પરિસ્થિતિ કે ખરેખર કાર્ય કેટલું થવું જોઈએ. ટાર્ગેટ કરતાં વધુ કાર્ય થયું તો સારું કાર્ય છે, ટાર્ગેટ કરતાં ઓછું કાર્ય થયું તો ક્યાં વિચલનો ઊભા થયા, ક્યાં ખામી ઊભી થઈ. બરાબર, જેથી કરીને આપણા ટાર્ગેટ પ્રમાણે કાર્ય થયું નથી. એટલે જે કાર્ય થયું અને વાસ્તવિક જે પરિસ્થિતિ છે એ બંને વચ્ચે સંપાદન કરવામાં આવે. માહિતી સંપાદન અંગત નિરીક્ષણથી કરવામાં આવે, માહિતીનું સંપાદક મૌખિક અહેવાલ દ્વારા કરવામાં આવે અને એ માહિતીનું સંપાદક છે એ લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. હવે માહિતીનું સંપાદક છે એ કઈ રીતે થાય? તો કે માહિતી સંપાદન છે એક તો અંગત નિરીક્ષણ, બરોબર, પોતાનું નિરીક્ષણ તમે કરો કે ભાઈ મારે કેટલું કાર્ય ખરેખર કરવાનું હતું અને મેં કેટલું કાર્ય કર્યું, એને અંગત નિરીક્ષણ કહેવાય. કે મારે જે ટાર્ગેટ મને આપ્યો છે એ ટાર્ગેટ મારે કેટલા સમયમાં અચીવ કરવાનું છે, મને જે ટાર્ગેટ આપ્યો છે, માપદંડ આપ્યા છે, મારે કેટલા સમયમાં કાર્ય પૂરું કરવાનું છે,
બરાબર. તો એ અંગત નિરીક્ષણ પ્લસ મૌખિક અહેવાલો દ્વારા પણ તમે આવું નિરીક્ષણ કરી શકો. મૌખિક અહેવાલો દ્વારા પણ તમે માહિતી છે એનું સંપાદન કરી શકો, અથવા લેખિત અહેવાલો દ્વારા પણ તમે માહિતીનું સંપાદન કરી શકો છો. તો આ રીતે માહિતી છે એનું સંપાદન કરવામાં આવે, માહિતી છે એ મેળવવામાં આવે. બરાબર. મુદ્દા નંબર 3 ની વાત કરીએ તો કામગીરીનું માપન. હવે જે કામગીરી થાય છે એ કામગીરી છે એને માપવાની છે. માપવાની છે એટલે આમ ફૂટ પટ્ટી લઈને માપવાનું નથી કે 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ કેટલા ફૂટ કાર્ય થયું. બરાબર. એ કામગીરી થાય કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટની અંદર થાય કે ભાઈ તમે આજ કેટલા ફૂટ કાર્ય પૂરું કર્યું. બરાબર. ડાયમંડ બિઝનેસ હોય તો ડાયમંડ બિઝનેસની અંદર હીરા છે તો હીરાની સંખ્યા ગણે કે ભાઈ આજે કેટલા તમે હીરા ઘસ્યા. બરાબર. વેચાણ હોય તો વેચાણની અંદર એ વ્યક્તિ નક્કી કરે કે આજે તમે કેટલું વેચાણ કર્યું, એ ગણે આટલું આટલું આટલું. બરાબર. તો એ કામગીરી છે એનું માપન થાય. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય છે, એને કાર્યનું માપન જરૂરી છે. પૂર્વ નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલ કાર્યોનું માપન જરૂરી છે. બરાબર. તમે જે ધોરણ નક્કી કર્યા એ પ્રમાણે કાર્ય થાય છે કે નહીં. હમણાં આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ 3 માસની અંદર બરાબર 25% વેચાણ થવું જોઈએ. પણ હવે 3 મહિના પછી તમે નક્કી કરો. બરાબર. તમે જે નક્કી કર્યું હતું 25% વેચાણ, તો તમે કામગીરીનું માપન કરો કે ધોરણો પ્રમાણે તમે ધોરણો નક્કી કર્યા 25%. હવે થયેલી કામગીરીને વાસ્તવિક કાર્યો છે એનું માપન, આનું માપન તમે કરો. ભાઈ 3 મહિનામાં કેટલું વેચાણ થયું. જો 3 મહિનામાં 30% વેચાણ થયું તો તમારી કામગીરી બરોબર છે. પણ જો 3 મહિનામાં 20% જ વેચાણ થયું તો એનો મતલબ ક્યાંક વિચલનો આવેલા છે, ક્યાંક ખામીઓ આવેલી છે. બરાબર. ક્યાંક ભૂલ છે. એટલે આવી રીતે કામગીરીનું માપન, આ માપન છે 2 રીતે થાય. કામગીરીનું માપન છે એ કેટલી રીતે થાય તો કે કામગીરીનું માપન છે એ 2 રીતે થાય છે. એ 2 રીત કઈ? એક સંખ્યાત્મક અને એક ગુણાત્મક. એક સંખ્યાત્મક અને એક ગુણાત્મક. હમણાં મેં તમને કીધું કે ભાઈ 8 કલાક છે તો 8 કલાકમાં એ વ્યક્તિએ 25 હીરા ઘસેલા છે. કેટલા હીરા ઘસેલા છે? 25. તો એ વ્યક્તિએ 8 કલાકમાં 25 હીરા ઘસેલા છે તો એનો મતલબ એ વ્યક્તિએ 240 રૂપિયાનું કામ કરેલું છે. તો 240 છે એ ગુણાંક છે. બરાબર. તો આ રીતે ધોરણો છે એ ગુણાત્મક પણ હોઈ શકે અને એ ધોરણો છે એ સંખ્યાત્મક પણ હોઈ શકે છે. કમ્પ્લીટ. તો આ રીતે કામગીરીનું માપન છે એ કરવામાં આવે છે. ત્યારબાદ થયેલી જે કામગીરી છે એ થયેલી કામગીરી છે એની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે. હવે જે કઈ પ્રકારની કામગીરી કરેલી છે એ કામગીરી પ્રમાણે કાર્ય થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. બરોબર. કઈ રીતે તો કે સ્થાપિત ધોરણો સાથે, તો કે અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણોની સાથે સરખાવવામાં આવે. આ તબક્કો એમ કહે છે કે જે કાંઈ પ્રકારની કામગીરી થયેલી છે ખરેખર તમે કેવું કાર્ય કર્યું છે, ખરેખર તમે કાર્ય કેટલું કરેલું છે, રિયલમાં તમે કેટલું કાર્ય પૂરું કર્યું, તમને જે પ્રમાણે ટાર્ગેટ આપ્યો તો એ ટાર્ગેટ મુજબ તમે કેટલું કાર્ય પૂર્ણ કર્યું. એટલે ખરેખર થયેલી કામગીરી છે કે જે કાર્યો છે એ કાર્યોની જે માહિતી છે એ માહિતી છે એનું એકત્રીકરણ કરવાનું, એને ભેગી કરવાની. ભેગી કર્યા પછી અલગ અલગ સ્થળેથી જે કંઈ પ્રકારની માહિતી આવી, અલગ અલગ વિભાગમાંથી જે કંઈ પ્રકારની માહિતી તમે ભેગી કરી, હવે તમારો જે ટાર્ગેટ તમે નક્કી કર્યો તો એ ટાર્ગેટ મુજબ એ લોકોએ કરેલું કામ છે એ છે કે નહીં, એ લોકોએ એ મુજબ એ કાર્ય પૂર્ણ કર્યું કે નહીં. એટલે સ્થાપિત ધોરણો સાથે એ વસ્તુ છે એની સરખામણી કરવામાં આવે. બરોબર. એની કમ્પેર કરવામાં આવે, એની સરખામણી કરવામાં આવે, એની બરાબરી કરવામાં આવે કે તમે જે ટાર્ગેટ આપ્યો તો એ મુજબ એ લોકો કાર્ય કરે છે કે નહીં.
પણ એને જો તમારે જોવું હોય તો તમારે એ કાર્યો છે, એ કામગીરી છે, એ કામગીરી છે અથવા કાર્ય છે એની પાસેથી માહિતીનું એકત્રીકરણ કરવું પડે. એ માહિતી છે એ તમારે ભેગી કરવી પડે અને પછી તમે જે ધોરણો નક્કી કર્યા એની સાથે એની સરખામણી કરવી પડે છે. આ સરખામણી કરવાથી કેટલા પ્રમાણે સિદ્ધ કર્યા છે, બરોબર, કેટલા ધોરણો, કેટલા પ્રમાણો સિદ્ધ થયા છે. હવે આવી જ્યારે તમે સરખામણી કરો છો, આવી જ્યારે તમે બરાબરી કરો છો, આવી જ્યારે તમે કમ્પેરિઝન કરો છો ત્યારે તમને ખબર પડે કે તમારા પ્રમાણો કેટલા ટકા સિદ્ધ થયા અને કેટલા ટકા સિદ્ધ થયા નથી. અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે જાણી શકાય છે, બરોબર. કેટલા પ્રમાણો સિદ્ધ થયા અને કેટલા પ્રમાણો સિદ્ધ થયા નથી તે આની ઉપરથી તમે જાણી શકો છો. તો આ હતી થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી. મુદ્દા નંબર 5, અંકુશના સુધારાલક્ષી પગલાં. આપણે જે અંકુશની જે પ્રક્રિયા છે, વિધિ છે, એની અંદરનો જે 5મો મુદ્દો છે એ 5મો મુદ્દો તમને અલગ રીતે 3 માર્કમાં પૂછાય. એટલા માટે મેં અહીંયા એમ લખેલું છે કે અંકુશના સુધારાલક્ષી પગલાં જણાવો. આ જે 5મો મુદ્દો છે એ ત્રીજા પ્રશ્નનો જ મુદ્દો છે, એ ખાસ યાદ રાખજો. પણ એક્ઝામની અંદર આ તમને અલગથી 3 માર્કમાં મુદ્દો પૂછાય. શું? અંકુશના સુધારાલક્ષી પગલાં જણાવો, 3 માર્ક. તો એના 3 મુદ્દા છે, ખાસ યાદ રાખજો. પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા અને ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. ક્લિયર? એટલે આ વસ્તુ છે એને ખાસ તમારે નજર સમક્ષ રાખવાની છે. જોઈએ પહેલા શું કહે છે? સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. હવે જે સુધારાલક્ષી પગલાં છે એ સુધારાલક્ષી પગલાં છે એ અંકુશની જે પ્રક્રિયા છે, બરોબર. આપણે 4 તબક્કા છે, 4 મુદ્દા છે, 4 પગલાં છે, એનો આપણે અભ્યાસ કર્યો. તો આ જે છે એ 5મો મુદ્દો છે, એટલે કે છેલ્લો મુદ્દો છે. સુધારાલક્ષી પગલાં એ અંકુશ પ્રક્રિયા છે, એનો છેલ્લો તબક્કો છે. કાર્યોનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે. જોજો, કાર્યો છે એનું મૂલ્યાંકન કરવાનું અને સ્થાપિત ધોરણો સાથેની સરખામણી કરવામાં આવે અને જો એમાં વિચલનો જણાય તો તેને દૂર કરવા સુધારાલક્ષી પગલાં લેવામાં આવે. તમે જે ધોરણોની સ્થાપના કરી એ સ્થાપિત ધોરણો છે, એ સ્થાપિત ધોરણો છે એની સરખામણી કરવામાં આવે, એનું મૂલ્યાંકન કરવામાં આવે અને મૂલ્યાંકન કર્યા પછી જો એમાં વિચલનો જણાય, ખામી જણાય, ભૂલ જણાય, મિસ્ટેક જણાય, બરાબર, તો એની અંદર યોગ્ય સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. આ માટે નીચે દર્શાવેલા આ જે 3 મુદ્દા છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. તો આ 3 મુદ્દા છે એ મુદ્દાની અંદર પ્રથમ મુદ્દા તરફ આપણે જઈએ કે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. જોજો, એકમાં એમ કહે છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, બીજામાં એમ કહેશે કે પરિસ્થિતિમાં ફેરફાર કરવા અને વિચલનો દૂર કરવા અને ત્રીજામાં એમ કહે છે કે નવા ધોરણો છે એની સ્થાપના કરી, ધોરણોમાં ફેરફાર કરી અને નવા ધોરણો છે એને સ્થાપના કરવી. હવે પહેલામાં એમ કે છે પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા. શું કહે છે મિત્રો? જોજો, એમાં કે સ્થાપિત ધોરણોની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો જો સામાન્ય હોય તો તેને સ્વીકારવામાં આવે છે. જ્યારે તમે સ્થાપિત ધોરણોની સરખામણી કરો છો, જ્યારે તમે સ્થાપિત ધોરણનું મૂલ્યાંકન કરો છો, એ મૂલ્યાંકન કર્યા પછી તમને એમ થાય કે જે કાંઈ પ્રકારના વિચલનો છે એ વિચલનો છે એ સામાન્ય છે. એ વિચલનો કેવા છે? તો કે એ વિચલનો છે એ સામાન્ય છે. તો સામાન્ય વિચલનો છે તો ત્યાં ધોરણોમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી, પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. તમે નક્કી કર્યું કે 3 મહિનામાં 25% વેચાણ થઈ જવું જોઈએ અને માનો કે 3 મહિનામાં 23% જ વેચાણ થયું. કરવાનું હતું 25% વેચાણ, થયું 23% વેચાણ, માત્ર 2% વેચાણ ઓછું થયું છે. તો તમારે તમારો જે ટાર્ગેટ છે, તમારા ધોરણો 3 મહિનાના તમે નક્કી કર્યા, એમાં તમારે કોઈ પ્રકારનો ફેરફાર કરવાની જરૂર નથી. શું કામ? તો કે જે વિચલનો છે એ સામાન્ય છે, માત્ર 2% વેચાણ ઓછું થયું છે.
તો એ શું કામ ઓછું થયું છે એ જોવાનું, વિચલનો જાણી અને તેને દૂર કરવાના. એટલે સામાન્ય વિચલનો હોય તો તેને સ્વીકારવામાં આવે. આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી. આના માટે 3 મહિનાનો તમારો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટમાં તમે કોઈ ફેરફાર કરતા નથી. પછીના 3 મહિનામાં તમારે એ 2% ઓછું વેચાણ છે તો પછીના 3 મહિનામાં 27% વેચાણ કેમ થાય એ વસ્તુ તમારે નક્કી કરવાની છે. એટલે કે સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, અર્થાત પરિસ્થિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. બરાબર? એટલે આની અંદર પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. તો પહેલો મુદ્દો શું કહે છે? તો કે પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન કરવા. બીજું, પરિસ્થિતિમાં ફેરફાર કરી અને વિચલનો દૂર કરવા. હવે આ મુદ્દાની અંદર એમ કહે છે કે જો એ જે ધોરણો છે એની અંદર મોટો ફેરફાર જણાય તો તમારે ફરજિયાત પરિસ્થિતિમાં ફેરફાર કરવો પડે. શું કામ? એને તો કે તમે જે ટાર્ગેટ નક્કી આપ્યો એ ટાર્ગેટ પ્રમાણે એ વ્યક્તિ છે એને ઘણું ઓછું કામ કરેલું છે. તમે 3 મહિનામાં જેટલું વેચાણ કરવાનું કીધું એના કરતાં એને ઘણું ઓછું વેચાણ કરેલું છે. તો શું થયું? તો કે પરિસ્થિતિમાં હવે ફેરફાર કરો, વિચલનો શોધો. બરોબર? શું કે છે? જો સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત હોય તો આવો તફાવત કે વિચલનો ઉદ્ભવવાના કારણો તપાસી તેને દૂર કરવા જરૂરી છે. એના માટે સુધારાલક્ષી પગલાં લેવામાં આવે. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જો મોટો તફાવત જણાય, મેં જેમ તમને કીધું કે ભાઈ 25% વેચાણ કરવાનું છે એના બદલે વેચાણ છે એ 13% જ થયું. તમે જે ટાર્ગેટ આપ્યો એ ટાર્ગેટના 50% જ વેચાણ એને 3 મહિનામાં કર્યું. 3 મહિનામાં તમે તો આ શું છે તો બહુ મોટો તફાવત છે. How many difference for this point? Change is our target. બરોબર? તો આપણે આપણા ટાર્ગેટ છે એમાં ફેરફાર કરવો પડે. શા માટે? તો કે જે તમે આપેલા ધોરણો હતા, તમે જે ટાર્ગેટ આપ્યો તો એ ટાર્ગેટમાં મોટો તફાવત છે, મેની ડિફરન્સ. તો ત્યાં ફરજિયાત તમારે તેમાં ફેરફાર કરવો પડે. એટલે કે મોટો તફાવત જણાય તો તમારે વિચલનો શોધવાના કે ભાઈ 13% જ વેચાણ શું કામ થયું? માર્કેટિંગ નથી કરેલું, જે વેચાણ કરનાર વ્યક્તિ છે એની પાસે આવડત નથી, ગ્રાહકો છે આપણી વસ્તુની પસંદગી કરતા નથી, વેચાણ કરનાર વ્યક્તિ છે એ ક્યાંક અવળાશ અનુભવે છે અને ખબર નથી કઈ રીતે માલની રજૂઆત કરવી. તો આવા જે કાંઈ પ્રકારના વિચલનો છે, ધોરણો છે, માલ જે વસ્તુ છે વસ્તુની અંદર કોઈ પ્રકારનું કાંઈ મિસ્ટેક છે. બરાબર? ઘણીવાર એવું પણ બને કે વસ્તુ અંદર જો કંઈક મિસ્ટેક હોય, કંઈક ભૂલ રહી ગઈ હોય તો ગ્રાહકો છે પસંદ ના કરે તો તમારા ટાર્ગેટ પ્રમાણે વેચાણ ન પણ થાય. અથવા વેચાણ કરનાર વ્યક્તિ છે એ વ્યક્તિ ક્યાંક નબળો પડતો હોય તો પણ વેચાણ ન થાય. એટલે વિચલનો શોધી એ વિચલનો છે એ દૂર કરી ત્યાં સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તો આને કહેવાય છે પરિસ્થિતિમાં ફેરફાર કરી અને વિચલનો દૂર કરવા. ત્રીજો મુદ્દો છે ધોરણોમાં ફેરફાર કરી અને નવા ધોરણો સ્થાપવા. હવે આ મુદ્દાની અંદર શું કહે છે જોઈએ? સ્થાપિત ધોરણો સતતપણે સિદ્ધ થઈ શકતા ન હોય તો એનો અર્થ એ કે સ્થાપિત ધોરણો ઊંચા છે તેમાં ફેરફાર કરવા જરૂરી છે. તમે જે નક્કી કર્યું કે સ્થાપિત ધોરણો તમે નક્કી કર્યા, માનો કે એ ધોરણો છે એ સતત કામગીરી કરે, કમ્પ્લીટલી કામગીરી કરે, પરફેક્ટ કામગીરી કરે, સતત ને સતત એમાં કામગીરી છે, છતાંય ધોરણો છે એ સ્થાપિત નથી કરી શકતા, છતાંય ટાર્ગેટ સુધી એ લોકો પહોંચી શકતા નથી. બરાબર? તો એનો મતલબ એવો થયો તમારો ટાર્ગેટ છે એ ખૂબ જ ઊંચો છે, તમારો ટાર્ગેટ છે એ ખૂબ જ વધારે છે. બરાબર? તમારી મહત્વાકાંક્ષા થોડીક જાજી છે. તો શું કામ એને? તો કે એ સ્થાપિત ધોરણો છે બરાબર એની અંદર એ લોકો અચીવ કરી શકતા નથી. તો ત્યાં ફરજિયાત તમારે તેમાં ફેરફાર કરવા પડે છે. અને આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવાના. બરોબર? કે જે ટાર્ગેટ તમે નક્કી કર્યો હોય સતત અચીવ ન થતો હોય, કન્ટિન્યુ મહેનત કરતા હોય બધા જ વ્યક્તિઓ, કર્મચારીઓ, પણ છતાંય ટાર્ગેટ સુધી પહોંચી શકતા ન હોય તો એનો મતલબ એવો થયો કે તમારા ટાર્ગેટો છે એ ખૂબ જ ઊંચા છે, તમારી કામની પરિસ્થિતિ છે એટલી બધી નથી, તમારી કામની પરિસ્થિતિ છે એવી બધી નથી કે એ લોકો ત્યાં સુધી પહોંચી શકે.
બરાબર, તો ફરજિયાત તમારે તમારા ટાર્ગેટમાં ફેરફાર કરવો પડે, તમારા ધોરણોની અંદર ફરજિયાત તમારે ફેરફાર કરવો પડે, બરાબર. અથવા બીજું એમ કે છે કેટલીક વખત સ્થાપિત ધોરણો કરતાં સારા પરિણામો મળે, તમે ટાર્ગેટ નક્કી કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે, તો એનો મતલબ એવો પણ થાય કે તમારા ધોરણો ખૂબ જ નીચા છે, તો ન્યા ફેરફાર કરીને ધોરણો થોડાક ઊંચા સ્થાપવામાં આવે છે, બરોબર. તો ત્યાં પરિણામો હોય તો ધોરણો સુધારી અને ઊંચા ધોરણો સ્થાપના કરવામાં આવે, તો એનો મતલબ એવો કે જ્યારે ધોરણો છે એ સતત સિદ્ધ થઈ શકતા હોય તો ત્યાં તમારા ધોરણો નીચા છે, તો ત્યાં તમારે ફરજિયાત ફેરફાર કરી અને થોડાક ઊંચા ધોરણો સ્થાપવાના, અને જો તમારા ધોરણો ખૂબ જ ઊંચા હોય અને સતત સિદ્ધ થઈ શકતા ન હોય તો ત્યાં ફરજિયાત તમારે તમારા ધોરણો છે એમાં ફેરફાર કરી થોડાક નીચા ધોરણો લાવવા પડે. તો મિત્રો આજે હતો એ અંકુશ પ્રક્રિયાના તબક્કા. આ તબક્કા છે એક્ઝામની અંદર તમને 3 માર્ક્સની અંદર પૂછાય. જ્યારે પણ તમે આ તબક્કાનો અભ્યાસ કરતા હોય ત્યારે આની ફેરબુક છે નજર સમક્ષ રાખવાની, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપના શું છે એના વિશે. નમસ્કાર, ગુડ બાય.